અમદાવાદમાં યોજાશે 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે. 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2026 સુધી ફ્લાવર શો યોજાશે. ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શો છે. વિવિધ 6 થીમ પર આયોજન છે. ભારતની સિદ્ધિઓ, પ્રાચીન કથાઓ, નૃત્યોની થીમ પર ફ્લાવર શો છે. ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો આ ફ્લાવર શોમાં શાશ્વત ભારત ઝોન આકર્ષણનું કેન્દ્ર બનશે. 30 મીટર વ્યાસનું વિશ્વનું સૌથી મોટું સરદાર પટેલનું પુલચિત્ર દોસ્તી સશક્તિકરણની થીમ પર સ્કલ્પચર છે. સ્કલ્પચરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અનાવરણ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે. આ વખતે પહેલી વખત એક થીમ આધારિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો રહેશે. આજે માનનીય મેયરશ્રીએ કીધું કે 6 થીમ આમાં મુખ્ય રહેશે. પહેલા થીમ જે છે ભારતના ઉત્સવ, ભારતના તમામ ઉત્સવોનો આ પૂરેપૂરો એરિયા રહેશે. સેકન્ડ, એમાં ભારતના તમામ જે નૃત્યો છે, ભારતના ઉત્સાહ સાથે નૃત્યો જોડાયેલી છે, એટલે ભારતના ઉત્સાહ દ્વિતીય ઝોન રહેશે. તૃતીય ઝોન જે છે એ શાશ્વત ભારત રહેશે, જે ચિરંતન ભારત છે અને ખૂબ ટાઈમલેસ ભારતનું જે કહાનિયા છે એ બધા આમાં ત્રીજા ઝોનમાં રહેશે.